નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગોના ગરબા રાજેશ વસંતરાવ આયરે અને શ્રીરંગ વસંતરાવ આયરે દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. જ્યાં દર્શક મિત્રો, જે ગરબા રાજેશ વસંતરાવ આયરે દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે એમની સાથે જ સીધા વાત કરીશું. ભાઈ, ખરેખર જે દિવ્યાંગ છે, પ્રધાનમંત્રી મોદીજીએ બી એમના માટે ઘણું બધું કરી રહ્યા છે. આપ પણ જે ગ્રાઉન્ડમાં એમને કોઈ લઈ નહીં જતું એવા લોકો માટે આજે ગરબા રાખ્યા છે, શું કહેશો? સૌથી પહેલા તો નવરાત્રીની શુભેચ્છા, અને ખાસ મારા દિવ્યાંગ ભાઈઓને માટે, કારણ કે 25 વર્ષ પહેલા આ એક વિચાર હતો, કારણ કે લોકો દિવ્યાંગોને ગરબા જોવા પર નતા આવવા દેતા. આજે એ જોઈને અમને એવું લાગ્યું કે ગરબા જોવા તો બાજુ પર રહી, હું આ છોકરાઓને ગરબા રમાડીશ. અને આજે તમે જુઓ છો કે આખા દેશભરની અંદર 25 વર્ષ પહેલા જે પૂછતું નહોતું, એના પછી તો 2014 પછી નરેન્દ્રભાઈએ પણ, જે પહેલા લોકો વિકલાંગ કહેતા હતા, પછી એને વિશિષ્ટાંગ કહેવા લાગ્યા, અને આજે દિવ્યાંગ કરીને એક એવું મનોબળ મજબૂત છે કે આજે દેશનો દિવ્યાંગ એ મને લાગે આખા વિશ્વભરમાં આપણા દેશની અંદર દિવ્યાંગોને લોકો હર હંમેશા જે એક કદાચ માણસ દરેક રીતે, હું કદાચ સારી રીતે દિવ્યાંગ હોઈશ, કોઈ બીજા માનસિક રીતે હશે, કોઈ આર્થિક રીતે, કોઈ ને કોઈ જગ્યા કોઈ દિવ્યાંગ હોય છે. પણ આજે આ ખુશી એટલા માટે છે કે જે વડોદરા શહેર નહીં પણ આખા વિશ્વભરની અંદર આ એક એવો ગરબો થઈ ગયો છે કે સૌથી વધારે લોકો અહીંયા જોડાય છે. સૌથી જૂના આજે 25 વર્ષથી અમારી સાથે જોડાયેલા લોકો પણ અહીંયા છે. આજે આ 26મું વર્ષ છે અને સતત લોકો આવતા રહ્યા છે. આજે 50 વર્ષથી 4 થી 5 હજાર લોકો અહીં રમતા થાય. હું 365 દિવસ હું એમને ખુશી આપું કે ના આપું, પણ આ એક દિવસ હું એમને આપું. હું 10 દિવસ ઘરમાં ગમે તેટલા રમાડું છું. અહીં શિશુમાં 16,000 લોકો રમે છે, તેમ છતાં જે ખુશી મને એમાં નહીં મળતી, એક દિવસની આ ખુશીમાં મળે છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ તમારા ઘરની આજુબાજુ પણ દિવ્યાંગ કોઈ પણ હશે એને ખૂબ પ્રેમ કરો, કારણ કે આ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોય છે. કદાચ ભગવાનથી ક્યાંક એવી ભૂલ થઈ ગઈ હોય અને એના માટે ભગવાન આપણને એને સેવા કરવાનો મોકો આપ્યો છે. તો આપણે જ્યાં પણ દિવ્યાંગ હોય, હું એમને રમાડું છું, એમને પિક્ચર જોવા લઈ જાઉં છું, એમના લગ્નો કરાવું છું, એમના આ કરું છું. મને ક્યારે ભગવાને દુઃખી કર્યો જ નથી. અને હું હંમેશા કહું, જે પણ દિવ્યાંગોની સેવા એ સાક્ષાત પ્રભુની સેવા છે, અને એ પ્રભુની સેવા કરવા દરેક લોકોએ કરવી જોઈએ. આ 365 દિવસમાં એક દિવસની આ રાહ જોતા હોય છે. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે હર હંમેશા હું એક દિવસને એમને સ્મિત આપું છું, હું 365 દિવસ ખુશ રહું છું. તો બસ આ 365 દિવસ તમને પણ ખુશ રહેવું હોય તો હર હંમેશા દિવ્યાંગોને કરજો. આજનો આ ગરબો ખૂબ રમીશું, ખૂબ ઝૂમીશું, લાણી આપીશું, ઇનામો આપીશું, એમને જમાડીશું અને એમની સાથે મોજ કરીશું. બસ આ જ રીતના દરેક સંસ્થાઓ પણ અહીંયા આવે છે, દરેક સ્વયંભૂ બી લોકો આવે છે, અને દરેક લોકોના સાથ સહયોગથી આજે મેઘરાજાએ પણ ખમૈયા કર્યા છે. તો મને લાગે છોકરાઓ ખૂબ આનંદ લેશે. દર્શક મિત્રો, ખરેખર જે રીતે રાજેશ વસંતરાવ આયરે અને શ્રીરંગ વસંતરાવ આયરે દ્વારા જે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે, વર્ષોથી આ ગરબા એમની સાથે રહેશે. શું કહેશો, જે રીતે રાજેશભાઈ ગરબાનું આયોજન કરે છે ખાસ આપના માટે? હા, એટલે અમે તો આ દિવસની રાહ જોતા હોય છે. છેલ્લા 25 વર્ષથી એ ગરબા કરે છે, અને અમે તો ઓલમોસ્ટ દરેક વર્ષે આયા જ છે, અને આ દિવસની રાહ જોતા હોઈએ છીએ. અને એક ખાસ તમને કહું કે વડોદરામાંથી તો લોકો આવે જ છે, વડોદરાની આજુબાજુના સુરત, સુરેન્દ્રનગર, ત્યાંથી પણ દિવ્યાંગો આવે છે. અને આ એક પહેલ કરી હતી એમને આજથી 25 વર્ષ પહેલા. હવે આજે બીજા બધા શહેરોમાં દિવ્યાંગોના ગરબા થતા હશે, તો એ એમના રાહ પર જ આજે લોકો ચાલતા થાય. બધી જગ્યાએ દિવ્યાંગોનો ગરબા થાય, તો એમને જે શરૂઆત કરી છે, અને આ એક અનેરો ઉત્સાહ છે આમાં, એક અનેરો આખા વર્ષ તમને ટોનિક મળી જતું હોય એવું લાગે છે. એટલે આ ગરબાને અમે હંમેશા યાદ રાખીએ છીએ. હવે આ પડશે એટલે આવતું વર્ષ ક્યારે આવશે એની અમે રાહ જોઈ રહ્યા છીએ. હું ખાસા ટાઈમથી જોઉં છું આપ રાજેશભાઈના જે ગરબા છે એમાં આપ આવો છો, કેટલી આનંદ થાય છે. એકથી આજે પહેલે વખત એમને જયારે ગરબા સ્ટાર્ટ કર્યા ત્યારથી આજે 25 પૂરા 26માં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારથી તો હું આવું છું રેગ્યુલર. અને એટલો આનંદ થાય છે ને કે જે નાનપણમાં બધા બહુ આમ સપના જોતા હતા કે ભાઈ અમે ગરબા ન રમી શકીએ, કેમ નહીં. અને જયારે આવો વિચાર રાજેશભાઈને આવ્યો અને એમને જયારે આ રીતે સ્ટાર્ટ કર્યું ને, ત્યારે અમને ખરેખર એવું લાગે છે કે આ બધા તો શું રમે છે, એનાથી વિશેષ અમે ગરબા રમી શકીએ છીએ. અને ચોક્કસ હું કહું કે ગરબાની રાહ જોતી હોઉં છું કે રાજેશભાઈના ગરબા ક્યારે છે, કેટલા વાગે છે. અને ચોક્કસ દર 25 ચણિયા ચોરીને વસાવ્યા છે. આજે આ 26મો ચણિયા ચોરી પહેરી રહી છું લાવીને હું આજે નવો. એટલે એટલો આનંદ અને ઉમંગ આવે છે. અને એક વાત ચોક્કસ કહીશ કે રાજેશભાઈને તો હું ખરેખર દંડવત પ્રણામ જ કરું છું, કારણ કે બહુ વિશેષતા છે એમનામાં. દર્શક મિત્રો, તમામ જે દિવ્યાંગો છે એ પણ કહી રહ્યા છે કે રાજેશભાઈ આયરે દ્વારા જે આયોજિત
દિવ્યાંગોના જે ગરબા છે ખરેખર અહીંયા ખૂબ મજા આવે છે અને આ 26 વર્ષ તીસરી આંખ ન્યૂઝ નેટવર્કના પણ 26 વર્ષના મંગળ પ્રવેશ છે અને એને લઈને જ આ જે દિવ્યાંગોના ગરબા છે એનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપ જોઈ રહ્યા છો કે આ તમામ મહાનુભાવો પણ અત્યારે આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે ડોક્ટર જયપ્રકાશ સોનીજી અહીંયા આગળ આવી ગયા છે સંતો છે મહાનુભાવ છે અને ખાસ કરીને આજના સ્પેશિયલ ગેસ્ટ જે દિવ્યાંગો છે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે ડોક્ટર જયપ્રકાશ સોની એમની સાથે જ વાત કરીશું ડોક્ટર સાહેબ ગરબા તો બધા જ રમે છે પણ આ એક સ્પેશિયલ ગરબા છે શું કહેશો દિવ્યાંગો એટલે જેમને વિશેષ શક્તિઓ પ્રભુએ પ્રદાન કરી છે એવા બધા આજે દિવ્યાંગો એકત્રિત થયા છે જેમનો ગરબા મહોત્સવ આમ ખરેખર કહીએ તો આવું એક અનોખો કાર્યક્રમ કરવો રાજેશભાઈનો સ્વભાવ છે અને દિવ્યાંગો માટે અનેક પ્રકારના કાર્યક્રમ કરતા હોય છે એમાં વર્ષમાં દિવ્યાંગ ગરબા મહોત્સવ પણ બહુ સારી રીતે થતા હોય છે અને એ લોકોનો પણ હક છે કે જેમ આપણે સામાન્ય રીતે નવરાત્રી કરીએ છીએ એવી રીતે એમને પણ નવરાત્રીના માહોલમાં પોતે ભાગ લેવા મળે અને આવું આયોજન સરસ મજાનું થયું છે આજે બધા ગરબા પણ એ લોકો કરવાના છે હું સૌને શુભકામનાઓ આપું છું રાજેશભાઈ અને શ્રીરંગભાઈની એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા વિચારો સરસ મજાના એમને ઉત્તમ વિચારો આવ્યા છે અને પ્રભુ એમને ઓર વધારે શક્તિ આપે જેથી સારા કામો ભવિષ્યમાં કરી શકે ધન્યવાદ આ હતા ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ શ્રીરંગભાઈ પણ છે એમની સાથે પણ વાત કરીશું શ્રીરંગભાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દિવ્યાંગ ગરબાનું જ્યારે છેલ્લા 25 વર્ષથી મારા પિતાશ્રીનો જ્યારે એક પ્રણ હોય એક તેમને એક શપથ લીધા હોય કે જીવીશું ત્યાં સુધી સમાજની અંદર રહીને સમાજના કાર્યો કરવા છે ત્યારે આવી જ રીતે અમારી જે એમની પ્રેરણા ઉપર અમે જે કાર્ય કરીએ છીએ કે જે સમાજની વચ્ચે રહીને જે સમાજની અંદરનો એક અલગ અંગ છે કે જેને કુદરતે જ્યારે આશીર્વાદ આપ્યા હોય એટલે કે દિવ્યાંગ ગરબાનું જે અમે આયોજન કરીએ છીએ તમામ જે દિવ્યાંગ ભાઈ બહેનો માટે કે જેને નોર્મલ ગરબાની અંદર કદાચ જવું હોય તો અલગથી તેમની માટે કોઈ ફેસિલિટી ના હોય પણ અમારા માટે દિવ્યાંગો ખૂબ મહત્વના છે અને તેમના માટે એક દિવસ અલગથી ફાળવીને અમે આ ગરબાનું જ્યારે આયોજન કરતા હોય અમારી સાથે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ એવા ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ સાથે સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશી અને અમારા તમામ જે વોર્ડ નંબર 9 અમારી ટીમ છે સાથે આવેલા તમામ જે મહેમાનો છે તમામ જે ડિગ્નિટરીઝ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મોટી સંખ્યામાં અહીંયા લોકો તેમને મોટિવેશન કરવા માટે આવ્યા છે કે જે પોતાથી ક્યારેય થાક્યા નથી જ્યારે આપણે નોર્મલ કોઈ વ્યક્તિ હોય કે જે થાકી જતા હોય કે ના મારું શરીર કામ નથી કરતું મારા પગ દુખે છે મારું માથું દુખે છે પણ એક વખત આવીને તમે આજના દિવસની ખુશી જુઓ કે તે લોકો કઈ રીતે ગરબા રમી શકે છે જેને કોઈને પગ નથી કોઈને હાથ નથી કોઈ આંખોથી દેખી નથી શકતું કોઈ મોઢાથી બોલી નથી શકતું કે આ પણ તેમની એક સંવેદના અલગ છે કે જ્યારે કુદરતે બધું જ આપી દીધું હોય તો ક્યારે આપણને તેની કિંમત નથી હોતી પણ જેને કુદરતે આપેલું ન હોય અને તેની કિંમત કરવી ખૂબ અલગ વિષય છે અને તે જ વિચારો સાથે અમે લોકોની સમાજની વચ્ચે જોડાયેલા છે અને સમાજની વચ્ચે જીવીશું ત્યાં સુધી અમે આ કાર્ય કરવાના છે ત્યારે આવેલા તમામ જે મહેમાનો છે તેમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જે દર્શકો અમને જોઈ રહ્યા છે અને સમગ્ર આખો ગરબો જે જોવાના છે એ તમામ દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ હતા શ્રીરંગભાઈ કે માજી કેટલી મજા આવે છે આ રાજેશભાઈ અમારે આ રાજેશભાઈના આયરામ બહુ મજા આવે છે કે જ્યારે અમે કહીએ છીએ કે दिव्यांग है दिव्यांग पर हम दिव्यांग नहीं है हम भी कुछ करके बताते हैं बाजार में हर साल ये गरबा रखते हैं तो हम आज 10 साल से यहाँ आ रहे हैं और कोई गरबा रखे न रखे किसी में आने दे न आने दे पर हमारे को राजेश भाई खूब आनंद से और प्रेम से बुलाते हैं और प्रेम से आरती कराते हैं प्रेम से भोजन कराते हैं गरबों का जो आनंद होता है वो तो हमने यही देखा है और कहीं देखा नहीं है इसलिए हम इन राजेश भाई का और हमारी पूरी गुजरात की टीम का और दिव्यांग संस्थाओं का आभार मानते हैं मैं भी एक गायत्री विकलांग मानव मंडल संस्था से आई हूँ रुक्ष्मणी नाम है और मैं संस्था की स्थापक हूँ દિવ્યાંગ એક શબ્દ જ એવો છે દર્શક મિત્રો અને એને સાર્થક અને જે રીતે શ્રીરંગ આયરે અને રાજેશ આયરે જે રીતે આ સેવા આપી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે એમના ચહેરા પર જે સ્મિત છે ને એ જ સૌથી મોટી વાત છે આ તમામ જે લોકો છે અલગ અલગ સંસ્થાની સાથે આ લોકો આવે છે અને આપ કઈ સંસ્થા મેન્ટલ હોસ્પિટલ કારીદબાગ અચ્છા
આ બધા તમારી સાથે હા છે? મેન્ટલ સાથે કેટલી મજા આવે છે? બહુ જ મજા આવે છે, બહુ મજા આવે છે, મજા આવે હા, રાજેશભાઈના મસ્ત. કાર્યક્રમમાં? બહુ મજા આવે છે, બહુ મજા. ખૂબ જ આનંદ થયો હા. અને આ ખૂબ સરસ આયોજન છે હા. અને અમને ખૂબ ખુશી થઈ કે અમને આવા ગરબામાં રમવા માટેનો મોકો મળ્યો. આમ તો કોઈ બોલાવતું ના હોય પણ આ હા, રાજેશભાઈના કાર્યક્રમ- સામાન્ય ગરબામાં રમવાનું એટલું ચાન્સ ના મળે, પણ આવો સ્પેશિયલ ગરબા રાખ્યો હોય હા. ત્યારે આવો રમવાનો લાવો મળે તો ખૂબ સરસ આયોજન છે અને એમનો ખૂબ શું ખૂબ કહેશો આભાર. રાજેશભાઈ માટે? એમને માટે ખૂબ ખૂબ આભાર. રાજેશ વસંતરાવ આયરે અને શ્રીરંગ આયરે દ્વારા જે દર વર્ષની જેમ આ વર્ષે પણ હવે થોડીક જ વારમાં જે તમામ લોકો રાહ જોઈ રહ્યા છે ગરબાની રમઝટ આ દિવ્યાંગ ગરબામાં જોવા મળશે ને જે રીતે આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે ડોક્ટર જય પ્રકાશ સોની પણ અહીંયા આગળ આવી ગયા છે અને કાર્યક્રમની શરૂઆત હવે થોડા સમયમાં થઈ જશે ને જે રીતે આપ જોઈ રહ્યા છો તમામ જે નાના નાના બાળકો આવ્યા છે ગરબાની રમઝટ જમવા માટે. ક્યાંથી આવ્યા? સુરભી લાયન્સ પ્લાનિંગ ગર્લ્સ સ્કૂલ અચ્છા, Lions. પ્રતાપનગર. હા, કેટલી મજા આવે છે રાજેશ? આ લોકોને બહુ જ મજા આવે છે. દર વર્ષે અમે આવીએ છીએ અહીંયા. શું કહેશો રાજેશભાઈ? ના, એ દર વર્ષે કરાવે છે ને આ બધાને બહુ જ મજા આવે છે અહીંયા. તમામ લોકો અહીંયા આગળ જે ગરબાની રમઝટ બોલાવવાના છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો ખૂબ જ મજા એમને આ રાજેશ વસંતરાવ આયરે દિવ્યાંગોના જે ગરબા છે એની અંદર આવે છે અને હવે થોડીક જ વારમાં આ જે ગરબાની જે શરૂઆત છે એ આગળ થઈ જશે અને સનત પંડ્યા જે પોતે એક દિવ્યાંગ છે એમના સુરથી આ રાજેશ વસંતરાવ આયરેના જે ગરબા છે એની શરૂઆત હવે થોડી વારમાં થશે અને જે રીતે મેં કીધું કે જેટલા પણ દિવ્યાંગો અહીંયા આગળ આવે છે ગરબાની રમઝટ અહીંયા આગળ જામે છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ખુશી એમના ચહેરા પર હોય છે દર્શક મિત્રો આ ખુશી આ નવરાત્રીના દરમિયાન જ એમના જોવા મળે છે અને એક બે નહીં લગભગ ઘણા બધા જે દિવ્યાંગો છે એ આગળ આવે છે પાઠ લે છે ગરબાની અંદર અને પોતાની જે ગરબાની રમઝટ છે હવે થોડીક જ વારમાં જામશે. શું કહેશો કેટલા ટાઈમ થી આપ અહીંયા આગળ આવો છો રાજેશભાઈના કાર્યક્રમ? લગભગ 15-16 વર્ષથી હું આવું છું અને ખૂબ જ મજા આવે છે. આ પ્રકારનું આયોજન જે આપણે વડોદરા સંસ્કારી નગરીની શરૂઆત આ પ્રકારના દિવ્યાંગ ગરબાનું જે રાજેશભાઈએ શરૂ કર્યું એના થકી આજે ઘણા જ દિવ્યાંગ સમાજો અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગરમાં પણ આવા ગરબા થઈ રહ્યા છે પણ જેની શરૂઆત આપણાથી થઈ એનો મને ખૂબ આનંદ છે અને હું તો લગભગ 16-17 વર્ષથી આવું છું. ખૂબ મજા આવે છે અહીંયા દરેક પ્રકારના ગરબા અને પાછા રેકોર્ડિંગ થી નહીં સીધા લાઈવ ગાયક દ્વારા સારામાં સારા સુરીલા અવાજોથી જે ગરબા ગવડાવીને અમને આનંદ લેવડાવવામાં આવે છે એના બદલ ખૂબ જ હું આભારી છું એમનો અને ખૂબ જ ઉત્સાહ છે મને. રાજેશભાઈ વિશે શું કહેશો? બસ રાજેશભાઈને હું જોઉં છું કે દરેક પ્રકારના સોશિયલ કામો હોય દાખલા કે ગૌરવમાં છોકરીઓને પિક્ચર દેખાડવું છે કે પછી કોઈ પણ પ્રકારનું હલ્દી કંકુ મરાઠી માટેનું કોઈ બી પ્રકારનું કાર્ય હોય આવા દરેક કાર્યોમાં એ આગળ પડતા હોય છે અને દિવ્યાંગોના તો દરેક પ્રોગ્રામમાં દિવ્યાંગોના સમૂહ લગ્ન, પસંદગી મેળાવડો અને ગરબા જેના કારણે ખૂબ જ આના કારણે એક અવેરનેસ જાગે છે દિવ્યાંગો માટે, લોકો માટે અને અમને જોઈને ઘણી જગ્યાએ શું સુવિધા હોવી જોઈએ એ બધું આના કારણે જ અમને મળી રહે છે એનો ખૂબ આનંદ છે.